हेलो एंड वेलकम यू ऑल स्टूडेंट्स टू माय चैनल ज्ञान जो ધોરણ 11 અંગ્રેજી વિષયમાં આજે આપણે ચર્ચા કરવાના છે યુનિટ ટેસ્ટ 3 ના સિલેબસ અને સંપૂર્ણ પેપર સ્ટાઇલ એટલે કે ક્વેશ્ચન પેપરની જે સ્ટાઇલ છે પરિરૂપ છે અને સમજીશું જેથી ભવિષ્યમાં જ્યારે આપણે આ 26 સપ્ટેમ્બરે પરીક્ષામાં અપિયર થઈએ ત્યારે મહત્તમ ગુણ આપણે મેળવી શકીએ। એકમ કસોટીનો કદાચ મારા મતે એક ધ્યેય છે, એક ઉદ્દેશ છે કે મોટો છે કે વિદ્યાર્થી પ્રિપેર કરે, વેલ પ્રિપેર કરે અને ટાઈમ બિંગમાં એટલે કે સમયને અનુરૂપ એનું જે પણ હોમવર્ક છે, એનું લેસન છે, એનો અભ્યાસ બધું ચાલુ રાખે અને સારામાં સારા ગુણ મેળવી શકે। तो गुजरात सेकंडरी एंड हायर सेकंडरी एज्युकेशन बोर्ड द्वारा ધોરણ 11 अंग्रेजी विषय में थर्ड यूनिट टेस्ट जो 26 सप्टेम्बर 2024 रोज योजाવાનો છે એના સિલેબસની આપણે વાત કરીશું। સિલેબસ અને એની પેપર સ્ટાઇલને ખાસ સમજવાની વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં આપણી પાસે લિમિટેડ સમય હોય છે। એકમ કસોટી હોય તો એકાદ કલાકનો સમય હશે અને આ એક કલાકમાં આપણે પછી બધું સમજવા જઈએ કે ભાઈ સેક્શન એમાં શું છે અને બીમાં શું છે અને સમરી રાઇટિંગ પૂછ્યું છે કે કેમ, આવું બધું ના હોય। આપણે તૈયારી એડવાન્સ કરેલી હોય તો આપણને ખબર જ હોય કે અહીંયા જ છે। જેમ ક્રિકેટમાં જે બેટ્સમેન છે એને ખબર હોય કે આ બાજુ ખેલાડી નથી ઊભો એટલે ધીમે રહીને એમ શોટ મારે ને ફોર જતી રહે, બરાબર છે। એ વસ્તુ આપણે પણ શીખવાની છે કે આપણે કઈ રીતે તૈયારી કરીએ જેથી મહત્તમ ગુણ આપણે મેળવી શકીએ। તો યુનિટ 3 ની વાત કરીશું। યુનિટ 3 રીડ 2 જે સિલેબસ છે એમાં યુનિટ 3 નો રીડ 2 છે વુડમેન સ્પેર ધેટ ટ્રેન। અદ્ભુત વાત કરી છે, એક લેખક છે અને નોર્મલ એને વાત કરે છે વૃક્ષના રિલેટેડ એને જે પ્રેમ છે, એના જે રિલેશન્સ છે, એનો જે સંબંધ જોડાયો છે અને એના લીધે એના જે પણ રિલેટિવ્સ છે, એના માતાની વાત કરી, એના પિતાની કે એની બહેનની વાત કરી છે અને એક રીતે વૃક્ષને ન કાપવા માટેની જે જીદ પકડી છે અથવા એ કહે છે કે વુડમેન સ્પેર ધેટ ટ્રી। એ કવિતામાંથી ચોક્કસ સ્ટાન્જા છે એટલે એમાંથી પૂછાવાના છે પ્રશ્નો કમ્પ્રિહેન્શનના। પછી યુનિટ 4 નું રીડ 1 છે માઇન્ડ બોડી એન્ડ મેડિસિન। બિલકુલ સાચી વાત છે, માઇન્ડ બોડી એન્ડ મેડિસિનની વાત કરવાની છે અને આજની જે જમાનામાં આપણે અત્યારે એલોપેથી સારવાર લઈ રહ્યા છીએ એ જમાનામાં આપણા જે ડિઝીઝ છે મેન્ટલ ડિઝીઝ અને સાયકોલોજી ડિઝીઝ એની થોડી ચર્ચા અને સાથે સાથે આપણે હવે થોડુંક આયુર્વેદિક તરફ આગળ વધીશું। બંને યુનિટ એ રીતે આપેલા છે રીડ, તો એની વાત છે। અને સપ્લિમેન્ટરી રીડિંગની વાત કરીએ તો 8, 9 અને 10 એમાંથી પૂછાશે। કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં આપણે વાત કરીશું તો લેંગ્વેજ ફંક્શન બેઝડ હોય છે અને વાક્યો જે છે અધૂરા હોય છે અને આપણે એને લેંગ્વેજ ફંક્શનના જે પણ વાક્ય પેટર્ન હશે એની જે સેન્ટેન્સ પેટર્ન એને અનુરૂપ પછી પૂરા કરવાના છે। સમરી રાઇટિંગનો સ્પષ્ટ ઉલ્લેખ નથી કર્યો પણ ગત વર્ષની વાત કરીએ 2023 સપ્ટેમ્બરની જે એકમ કસોટી છે એમાં સમરી રાઇટિંગ પૂછ્યું છે એટલે 2024માં પણ કદાચ પૂછાશે। ભૂલથી કદાચ એટલે લખવાનું રહી ગયું છે એટલે મેં રેડ લાઇટથી ખાલી હાઇલાઇટ કર્યું છે। પેરેગ્રાફ રાઇટિંગ એટલે નિબંધ લખવાનો છે, આપણને ચોક્કસ ખબર છે અને એ રીતે આપણે પ્રિપેર કરીશું। ખાસ કરીને જો વાત કરીએ મારા મતે તો વુડમેન સ્પેર ધેટ ટ્રી એટલે કે ટ્રી અવર બેસ્ટ ફ્રેન્ડ એક નિબંધ કદાચ આમાંથી પૂછાવો જોઈએ, બરાબર છે, એટલે એ પૂછાઈ શકે છે તો એ તો ખાસ તમારે તૈયાર કરવાનું રહેશે। સેક્શન એની જો વાત કરીએ તો 6 માર્ક્સ છે। સેક્શન એમાં કયા પ્રકારની પેપર સ્ટાઇલ છે એની વાત કરીએ તો ક્વેશ્ચન નંબર 1 and 2 છે ટ્રુ એન્ડ ફોલ્સ। આપણને તો ખબર જ છે, આપણે ટેક્સ્ટ બુકને વ્યવસ્થિત અભ્યાસ કરતા રહીશું એટલે કદાચ આમાંથી આ ટ્રુ એન્ડ ફોલ્સમાં તો કોઈ મોટી સમસ્યા આવતી નથી આપણને। 2 માર્ક્સના ટ્રુ એન્ડ ફોલ્સ છે। ત્યારબાદ ક્વેશ્ચન નંબર 3 એન્ડ ફોર્સમાં નિયરેસ્ટ મિનિંગ છે એ પણ 2 માર્ક્સના છે અને નિયરેસ્ટ મિનિંગ ભવિષ્યમાં પણ તમારા કામમાં આવશે। કદાચ આ ટ્રુ એન્ડ ફોલ્સ અને અમુક જે ટેક્સ્ટ બુક બેઝ થોડુંક આઇટમ્સ એટલે કે વસ્તુઓ જે હોય છે કદાચ આપણે ભૂલી જઈએ ચાલે પણ આ નિયરેસ્ટ મિનિંગ છે ને લાઈફમાં જીપીએસસી, યુપીએસસી, એનડીએ, એસએસસી એવી કોઈ પરીક્ષા એસએસસીની પરીક્ષા આપો ને ત્યારે આ કદાચ થોડુંક કામમાં આવશે એટલે થોડું તૈયારી રાખવાની। આ બધા નિયરેસ્ટ મિનિંગ છે 2 માર્ક્સના ચોક્કસ પૂછાશે। મોટાભાગે એ ટેક્સ્ટ બુકમાંથી પૂછાતા હોય છે પણ સાથે સાથે સપ્લિમેન્ટરીમાંથી પણ પૂછાઈ શકે છે અને પૂછાતા હોય છે તો બંને તૈયારી કરવાના છે આપણે। ક્વેશ્ચન નંબર 5 ની વાત કરીએ તો રિસ્પોન્સ આપ્યો છે ફંક્શન બેઝડ હશે એટલે કે વાક્ય આપેલા હશે અને એને અનુરૂપ જે રિસ્પોન્સ છે એટલે કે એક વાક્ય ઉપર હશે, બીજું રિસ્પોન્સનું આપેલું હશે અને લેંગ્વેજ ફંક્શન બ્રેકેટમાં અને 4 ઓપ્શન, બરાબર, આપણે સિલેક્ટ કરવાનું છે। 1 માર્ક્સનું આ રિસ્પોન્સ લેંગ્વેજ ફંક્શન બેઝડ હશે। ત્યારબાદ સિલેક્ટ ક્વેશ્ચનની વાત કરીશું તો WH વર્ડ્સના રિલેટેડ ક્વેશ્ચન હશે। એક સેન્ટેન્સ હશે અને એમાં કોઈ એક શબ્દો અથવા શબ્દ સમૂહ હોય કે વર્ડ્સ અથવા વર્ડ ફ્રેઝિસ હોય એની નીચે અંડરલાઇન કરેલી હશે, એ જવાબ બને એવો પ્રશ્ન આપણે સિલેક્ટ કરવાનો છે એટલે આપણે પ્રશ્નનું સિલેક્શન કરવાનું છે। એના માટે મેં WH વર્ડ્સના વિડીયો ઓલરેડી અપલોડ કરેલો છે એટલે તમે એને જો અભ્યાસ કરશો તો સરળતાથી આ કામ આપણું થઈ જશે, તો એ તમે ધ્યાન રાખશો। 1 માર્ક્સનો આ ક્વેશ્ચન સિલેક્શનનો પ્રશ્ન પૂછાશે। ત્યારબાદ આપણે સેક્શન બીની વાત કરીશું। સેક્શન બીમાં ક્વેશ્ચન નંબર 7 to 10 છે કમ્પ્રિહેન્શન ક્વેશ્ચન છે આ બધા અને આ છે ટેક્સ્ટ બુક બેઝડ એટલે કે તમે ટેક્સ્ટ બુકનો વ્યવસ્થિત અભ્યાસ કર્યો હશે એટલે લગભગ આમાં કોઈ સમસ્યા નહીં આવે અને એક એક પેરેગ્રાફને સમજવાનો પ્રયત્ન કરશો। ગોખણ પટ્ટી કે કોપી પેસ્ટ નહીં કરવાના કે આ જવાબ આટલા આવે, થોડું પ્રેક્ટિસ કરવાની આપણી પાસે સમય હોય છે તો શીખી લેવાનું એટલે એકમ કસોટીમાં કામમાં આવશે અને એ રીતે 4 માર્ક્સના પ્રશ્નો છે। ક્વેશ્ચન નંબર 11 અને 12ની વાત કરીએ તો કમ્પ્રિહેન્શન બેઝડ આ ક્વેશ્ચન્સ છે।
સપ્લિમેન્ટરી રીડિંગમાંથી આ પૂછાશે ફ્લેમિંગો જે છે, તો એમાંથી 2 માર્ક્સના પ્રશ્નો પૂછાશે. સેક્શન સીની વાત કરીએ તો 7 માર્ક્સ છે, 7 માર્ક્સ આમાં છે અને ક્વેશ્ચન નંબર 13 and 14 છે અને કમ્પ્રિહેન્શન બેઝડ અને પોએમ જે છે સ્ટાન્જા આપણી જે પોએમ્સ જે છે આપણને આપી છે વુડમેન સ્પેર ધ ટ્રી એમાંથી પૂછાશે, કારણ કે એક જ કવિતા અત્યારના સિલેબસમાં છે, તો એમાં થોડું તૈયારી કરશો તો એમાં ખાસ કરીને જો રાઇમિંગ વર્સ છે એ થોડું સરળ છે એટલે એ પણ આપણે શીખી લેવાનું અને 2 માર્ક્સ છે અને ચોક્કસ એ પણ સરળ રહેશે. ક્વેશ્ચન નંબર 15ની વાત કરીશું તો અહીંયા સ્ટાર્ટ લાઇક ધીસ, ગત વર્ષની વાત કરી રહ્યો છું, ગત વર્ષ 2023 સપ્ટેમ્બરમાં સ્ટાર્ટ લાઇક ધીસના પ્રશ્નો હતા. તો સ્ટાર્ટ લાઇક ધીસની વાત કરીએ તો એમાં લગભગ ટેન્સ બેઝડ જે હોય છે, એટલે કે ટેન્સના અનુરૂપ, એટલે કે સિમ્પલ પ્રેઝન્ટ હોય સિમ્પલ પાસ્ટ કરવાનું હોય અથવા પ્રેઝન્ટ પરફેક્ટ હોય પ્રેઝન્ટ પરફેક્ટ પાસ્ટ એવું કંઈ કરવાનું હોય, ટેન્સ જે કોઈ આપ્યો હોય એનાથી અને જે ચેન્જ કરવાનું હોય એ રીતે કરવાનું હોય, અથવા વોઇસ બેઝડ હશે, વોઇસ ચેન્જ એટલે એક્ટિવ એસિવ જે હોય છે, તો એ તમારે થોડું તૈયાર કરવાના, 2 માર્ક્સ એમાંથી પૂછી શકાશે. ત્યારબાદ 16 નંબરનો ક્વેશ્ચન છે સમરી રાઇટિંગ, સંક્ષેપીકરણ છે. આનો વિડીયો ઓલરેડી મેં અપલોડ કરેલો છે. 3 માર્ક્સ છે એટલે 1 માર્ક્સનું ટાઇટલનું આપણે સમજી લઈશું અને જે બાકી જે છે કન્ટેન્ટને આપણે સમજવાનું છે અને એ કન્ટેન્ટને અનુરૂપ એનો જે સાર છે એ ટકી રહે, બરાબર છે, એની લેખકની શૈલી જે છે સ્ટાઇલ ટકી રહે અને જે મોટાભાગની જે કન્ટેન્ટ છે એમાં સમાઈ જાય એ પ્રકારે એક પેરેગ્રાફમાં સમરી રાઇટિંગ કરવાનું હોય છે. સેક્શન ડીની વાત કરીએ તો સેક્શન ડી 2 માર્ક્સનું સેક્શન છે અને એમાં ક્વેશ્ચન નંબર 17 અને 18 છે અને કમ્પ્લીટ સેન્ટેન્સ બેઝડ ઓન ફંક્શન હશે. એટલે આપણે વાત કરવાની છે કે અહીંયા વાક્ય જે છે અધૂરું આપેલું હશે ને આપણે વાક્યને પૂરું કરવાનું. MCQ બેઝડ ધોરણ 12માં હોય છે પણ 11માં ગત વર્ષમાં નહોતું, એટલે કદાચ આ વખતે પણ નહીં હોય, એટલે આપણે જાતે લખવાનું થઈ શકે છે અને જો જાતે લખવાનું થશે થોડું મુશ્કેલ કામ છે, પણ હવે જે છે તો તૈયારી કરવાનો પ્રયત્ન કરશો. ત્યારબાદ આગળ વધીએ તો સેક્શન ઈની વાત કરીશું તો 4 માર્ક્સનો આ સેક્શન છે અને એમાં આપણે પેરેગ્રાફ રાઇટિંગ કરવાનું છે અને મેં કીધું એ પ્રમાણે વુડમેન સ્પેર ધ ટ્રી છે, એટલે કે ટ્રી અવર બેસ્ટ ફ્રેન્ડ એક નિબંધ IMP છે. આમ તો જનરલ છે, કોઈ પણ બીજો નિબંધ પણ પૂછી શકાશે, પણ ચોક્કસ આ એક નિબંધ IMP આપણે કહી શકીએ. ત્યારબાદ ઓકે, આપણે વાત કરીશું હવે કે જો તમને વિડીયો ગમ્યો હોય તો ચોક્કસ આપણે એને લાઇક, અન્ય વિદ્યાર્થીઓના હિત માટે આપણે એને શેર અને વધુમાં વધુ લાભ મળે એટલે આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરીશું અને આપણા મોર એજ્યુકેશનલ વિડીયોઝ કયા છે, કયા ધોરણના છે, તો સ્ટાન્ડર્ડ 11 અને 12 ઇંગ્લિશ અને સંસ્કૃતના આપણે વિડીયો અપલોડ કરી રહ્યા છીએ. ચોક્કસ વિડીયો ગમ્યો હોય તો લાઇક અને વિદ્યાર્થીઓ માટે શેર અને ચેનલને સબસ્ક્રાઈબ. થેન્ક યુ એન્ડ બેસ્ટ ઓફ લક.